માઇક છે ના ભાઈ, જુઓ એક્સપિરિયન્સ વાળા ભાઈ છે, તો જુઓ જરાક રહી ગયું ને. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે આપણે લેવા જવું એક માઇક, જે માઇક નોઇઝ કંટ્રોલ કરે અને આ જે અવાજ આવે, પવન આવે એને સુધારો કરે એ માટે, બરાબર. તો અત્યારે આપણે જવું એ ગોંડલ, તો અત્યારે આપણે નીકળશું અને આપણે જવાની આપણી આ રામપ્યારીમાં. તો 2 દિવસથી મારા બ્લોગ આવતા નથી, તો આપણને શૂટ કરવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં. જોકે આપણે કામમાં ટાઈમ આપણને મળ્યો નથી બ્લોગ શૂટ કરવાનો. તો અત્યારે જે ટાઈમ મળ્યો છે, તો આપણે આ જે નોઇઝ કંટ્રોલ કરવા માટે જે માઇક આવે એ આપણે આજે લેવા જવાનું છે. તો જોઈએ આજે શું છે નવીનમાં, બરાબર. તો રસ્તામાં આપણાને ફોન આવી ગયો હતો આપણા મિત્રનો, તો કે આપણે ક્યાં હો, મને કે મેં કીધું જાવું કામમાં, મને કે મારે આવવું, તો મેં કીધું હાલો મને જતો. અત્યારે આપણે આપણા દોસ્તાર છે જે મિત્ર હે એની ઓફિસે આપણે આવી ગયા, બરાબર. તો અત્યારે આપણે ત્યાં જઈએ, બરાબર. એ આપણે ભેગો આવે તો આપણું કામ થઈ જાય થોડુંક આસાન. કેમ છે ચિચિનભાઈ? હારું? કૃષ્ણ, કેમ છો ભાઈ? અને હું પ્રેમથી દાડો ઝેરી કહું, કેમ કે આનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નામ હતું દાડો ઝેરી, બરાબર. અને અત્યારે મારો ભાઈ છે, અમે ઘણા વર્ષથી ભેગા આવીએ. તો હવે આપણે ભાઈ નીકળશી ગોંડલ જઈએ અને કાંઈક આપણે જે કાંઈક કામ છે એ પતાવતા હોય, બરાબર. તો અત્યારે તમે ચાલુ રાખો, આ એક્ટિવામાં આપણે જાવું, કેમ કે આપણી રામપ્યારી આપણે રાખી દીધી એ વાહ. તો અત્યારે દાડો ઝેરી અને હું નીકળી, તો તમે કન્ટિન્યુ રાખો. તો અત્યારે સચિનભાઈ અને હું અમે બે આવી ગયા ફોન ઝોનમાં, જ્યાંથી આપણે અહીંયાથી ઓલું માઇક લેવાનું હોય એ, બરાબર. તો એ ફોન ઝોન અને આ ભાઈ મારો દાડો ઝેરી છે. તો આપણે અંદર જઈ અને જોઈ માઇક કેવી રીતના છે, બરાબર. જો આ દુકાન છે, તો અત્યારે માઇક જોવે, જુઓ આ માઇક છે ના ભાઈ, જુઓ એક્સપિરિયન્સ વાળા ભાઈ છે, તો જુઓ જરાક રહી ગયું ને. હા, એ તો રહી ગયું. કંઈક બીજું ખોલો કાકા અલગ. હા બરોબર. હા અલગ. હા આપણે સી ટાઈપ જોઈએ, સી ટાઈપ. બરોબર. હા ઓલું રે ખોલતા. હા. તો ભાઈના સજેશન પ્રમાણે એ ભાઈ એમ કહે કે આ બરોબર છે. ના ના, ટ્રિપલ નથી, આ જો આ ટાઈપ સી. હા ટાઈપ સી, ડબલ માઇક છે. જો તમે ચુંબક હે, ચુંબક હોવી જોઈએ. શોટ મારે જો ભાઈ રેડી ના તારું ચુંબક વાળું આ છે. ચુંબક વાળું આ છે ભાઈ. અત્યારે આ માઇક આપણે જોયું હે, આમાં ચુંબક તમે ચુંબક છે તેની અંદર આપણે એવી રીતે લગાવી દઈશું, બરોબર. હા બરોબર. તો અમારે આપણે એક રિવ્યુ ચેક કરી લઈએ, હા, તો આપણે જોઈ લઈશું. તો અત્યારે વગર માઇકે આપણો અવાજ તમને આવે, જરાક જોઈ લો અવાજ મારો કેવો આવે, બરોબર. અત્યારે તમને ક્લીન અવાજ આવે કે નથી આવતો એ કહો, અને હવે આપણે માઇક કનેક્ટ કરી અને પછી તમને મારો અવાજ સંભળાય, બરોબર. પછી કેવો આવે જરાક મને કહેજો. તો અત્યારે તમને અવાજ આવે અમારો, જરાક સાંભળી લ્યો. હલો હલો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે તમને અવાજ આવતો હોય, ડિફરન્સ તમને કાંઈ ખબર પડે તો મને કહેજો, બરોબર. તો અત્યારે આપણે માઇક જોઈ લીધું હોય, તમે જરાક અવાજ ચેક કરી લ્યો, બરોબર.
તો અત્યારે આપણે લઈ લીધું હોય બરોબર. આ ભાઈ હે અને આ આપણે ડડો જેરી એક નંબર ભાઈ. બરોબર. આપણે માઇક લઈ લીધું હોય. અત્યારે માઇકની ક્વોલિટી આપણને જબરજસ્ત લાગી બરોબર. તો હવે પછીનું જે કાંઈ તમારે માઇક લેવું હોય તો તમે ગમે વિડીયો ક્રિએટર હોય તો તમારે અહીંથી માઇક લેવું હોય ફોન ઝોનની અંદર તો અત્યારે અહીંયા બેસ્ટમાં બેસ્ટ અને મતલબ કમ્ફર્ટેબલ મતલબ ભાવની અંદર તમને ડિસ્કાઉન્ટ તમને ભાઈ કરી દે કીધું છે. તો તમારે કાંઈ લેવું હોય તો આની અંદર કવરથી માંડી બધી એસેસરીઝ છે. તમે જોઈ શકો અહીંયા બહુ જાજા કવર ને બધું છે. ટફન ગ્લાસથી માટે તમામ જો તપવું હોય અથવા લેવું હોય તો ફોન ઝોનની અંદર મોસ્ટ વેલકમ છે બરોબર. તો અત્યારે હવે આપણે આગળ કન્ટિન્યુ કરી કંઈક આપણા ભાઈ ભેગા છે તો આપણે કંઈક હું સચિનભાઈ કંઈક કરશી. કરી બતાવે હાલો તો હવે આપણે તમે કન્ટિન્યુ રાખો. અત્યારે આપણે માઇક મેં તમને કીધું હતું કે આપણે માઇક લેવા જવું હોય તો આપણે માઇકનો વિડીયો જે હતો એ આપણે બનાવીને તમને બતાવી દીધો બરોબર. અને આપણે સચિનભાઈ જે આપણે ભેગા હતા અને અત્યારે આપણા વિડીયોમાં બીજું જાજુ કંઈ છે નહીં. તો માઇકની ક્વોલિટી આપણને સારી લાગી. જો તમારે કંઈ લેવું હોય તો મેં તમને એડ્રેસ દીધું જ છે. બસ સ્ટેન્ડ રોડમાં તે ફોન ઝોન છે ત્યાંથી લઈ લેવાનું બરોબર. અને હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં. અને આપણા નેક્સ્ટ વિડીયોની અંદર છે ને આપણે માઇક આપણી પાસે આવી ગયું હોય તો આપણે પાસે અવાજમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. તો હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ગાઈસ, ટેક કેર. આવજો.